પૂજ્ય શ્યામસુંદર સ્વામી હાથીજાણ સંસ્થાના સંચાલક સદગુરુ પૂજ્ય રામ સ્વામી, સર્વ વિદ્યાર્થી આજે ગુજરાતમાં અમદાવાદ મધ્યે ગઈકાલે જે એક દુઃખદ દુર્ઘટના સર્જાણી, વિમાન દુર્ઘટના, જેની અંદર 290 જેટલા લોકો મૃત્યુ પામ્યા. આ વાતને સાંભળી હૃદય દ્રવિત થઈ જાય, હૈયું હલી જાય. એટલી આ ભયંકર હૃદયની અંદર વેદનાઓ કે એની માટેના કોઈ શબ્દો નથી. ત્યારે આજે આપણે શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજાણ એના તમામે તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, શિક્ષકોના માધ્યમે કરી અને વિમાન દુર્ઘટનાની અંદર જે કોઈ આત્માઓ મૃત્યુ પામ્યા છે એ બધાઈને પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને પરમ ગતિ શાંતિ આપે અને એમના પરિવારજનો એની પ્રત્યે આપણી સર્વેની સંવેદનાઓ એમની સાથે રહે. એટલા માટે આપણે બધા જ અહીંયા ઉપસ્થિત થઈ ભગવાનના નામનું નામ સ્મરણ કર્યું અને હવે આપણે સર્વે આંખો બંધ કરી અને આ તમામ મૃતકો અને એમાં પણ ખાસ કરીને એક સાધુ જેવું જેનું જીવન હતું એવા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, કે જેને એટલા બધા સંવેદનાના પોતાના જીવનની અંદર પોતે કરુણાના એટલા નિર્ણયો લીધેલા છે, એવા વિજયભાઈ રૂપાણી સાહેબ હતા. આપણી સંસ્થા સાથે પણ ખૂબ જ એમને આત્મીયતા હતી. એ પણ દુઃખદ ઘટનાની અંદર પોતાના એને પણ છેલ્લા શ્વાસો લીધા છે. ત્યારે સારા એ મૃતકો અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એની માટે આપણે શ્રદ્ધાના સુમનો પ્રભુને આપણે પ્રાર્થના કરીશું. આંખોને બંધ કરી અને આપણે પ્રાર્થના કરીશું.